નમસ્કાર. તો મિત્રો, તારીખ 20/4/2025 સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાની સ્થિતિ શું જોવા મળી રહી છે તે વિશેની માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 100 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ 800 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1000 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,000 અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1 લાખ રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે ચાંદીની બજારમાં ફરી એકવાર સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. કોઈ પણ પ્રકારની વધઘટ ચાંદીની બજારમાં જોવા મળી નહોતી અને ભાવ એકંદરે સ્થિર રહ્યા હતા. તો આજે 22 કે સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો મિત્રો, 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 8,940 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 71,520 રૂપિયા, 10 ગ્રામ સોનું 89,400 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,94,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો આજે 24 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો 24 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 9,753 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 78,024 રૂપિયા, 10 ગ્રામ સોનું 97,530 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,75,300 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,315 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 58,520 રૂપિયા, 10 ગ્રામ સોનું 73,150 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,31,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારની સ્થિતિ સતત ડામાડોળ જોવા મળી રહી છે. બજારમાં એક ધારો વધારે તરફી વલણ જોવા મળી રહ્યું છે, ત્યારે બજારમાં ખૂબ ના કહી શકે તે પ્રકારનો ઘટાડો આજે બજારમાં જોવા મળ્યો છે. પરંતુ આ ઘટાડો છે તે ખાસ કોઈ ઘટાડો કહી ના શકાય, કારણ કે બજાર અત્યારે નવા રેકોર્ડ હાઈ લેવલની સપાટી ઉપર જોવા મળી રહી છે અને દિવસે ને દિવસે જે ટેરિફ વિવાદની અસર છે તે સીધી રીતે સોનાની બજાર ઉપર જોવા મળી રહી છે અને આ સીધી અસરના કારણે સોનાની બજાર છે તે નવા રેકોર્ડ ઉપર પહોંચી ગઈ છે અને આ વલણ જો આગામી દિવસોમાં પણ જળવાયેલ રહેશે તો સોનાની બજાર 1 લાખની સપાટી જલ્દીથી પાર કરે તો પણ નવાય નહીં. એટલે આગામી દિવસોની સ્થિતિમાં ચોક્કસ સ્થિતિનો ખ્યાલ આવશે કે બજાર 1 લાખને પાર કરશે કે ફરી કોઈ મોટા નિર્ણયો લેવાશે અને બજાર ફરી નીચે આવે. તો આગામી દિવસોમાં જે અમેરિકા અને ચીન વચ્ચેના વિવાદનું જો કોઈ સોલ્યુશન આવે તો આ સંજોગોમાં બજાર થોડી નીચે જવાની શક્યતાઓ છે, પરંતુ જો સોલ્યુશન આવે ત્યાંની વાત છે. લગભગ આ વિવાદ છે તે શાંત ના થાય ત્યાં સુધી બજારમાં એક ધારો વધારા તરફી વલણ પણ જોવા મળી શકે છે. તો મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે 85 રૂપિયા 39 પૈસા નજીક જોવા મળી રહ્યો છે. આભાર.